નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટામાં પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સુકોષ કેન્દ્ર યુકેરિયોટાની અંદર પ્રત્યાંકનની ક્રિયા વિશે અભ્યાસ કરવાના છે. સામાન્ય રીતે પ્રત્યાંકનની ક્રિયા સુકોષ કેન્દ્રની વાત કરીએ તો સુકોષ કેન્દ્રની અંદર મોનોસિસ્ટોનિક એટલે કે એક જ પ્રોટીનના સંકેત માટે અથવા તો એક જ એમિનો એસિડના સંકેત માટે એક જ સ્વિચ હોય છે. બરાબર, એ આપણે જોઈ ગયેલા છે કે એક જ સંકેત એ એક જ પ્રકારના એમિનો એસિડ અને એક જ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરતું હોય છે. બરાબર, ઓકે. પણ જ્યારે સુકોષ કેન્દ્રના અંદર પ્રત્યાંકનની જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ ત્યારે એની અંદર બે જેટલી જટિલતા જોવા મળે છે. હવે આ બે જટિલતા શું છે એ વિશે આપણે જોઈએ. તો સુકોષ કેન્દ્ર જે સજીવ હોય તો એની અંદર સુસ્પષ્ટ કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકાઓ, પટલમય અંગિકાઓ, કોષરસ આ બધી વસ્તુ જોવા મળે છે. બરાબર, આ ઉપરાંત કોષ કેન્દ્રની અંદર આપણે જોઈએ તો 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોવા મળે છે. એક તો આરએનએ પોલિમરેઝ 1, બરાબર, જેની અંદર આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3 આ 3 પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે. જેમાં આરએનએ પોલિમરેઝ 1 એ આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ 28SS મીન્સ સ્વેડબર્ગ એકમ. એસ એટલે સ્વેડબર્ગ એકમ આવે છે. બરાબર, ઓકે, સ્વેડબર્ગ એકમ. તો આરઆરએનએ 28 સ્વેડબર્ગ, 18 સ્વેડબર્ગ અને 5.8 સ્વેડબર્ગનું પ્રત્યાંકન કરે છે. બરાબર, જ્યારે આરએનએ પોલિમરેઝ 3 એ ટ્રાન્સફર આરએનએ, 5 એસઆર આરએનએ, બરાબર, અને એસએનઆરએનએ એટલે કે સ્મોલ ન્યુક્લિયર આરએનએનું પ્રત્યાંકન કરે છે. MCQમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આરએનએ પોલિમરેઝ 1 એ આરઆરએનએના 28 સ્વેડબર્ગ, 8 સ્વેડબર્ગ અને 5.8 સ્વેડબર્ગનું પ્રત્યાંકન કરે છે. જ્યારે આરએનએ પોલિમરેઝ 3 એ જે છે ટીઆરએનએ, 5 એસઆર આરએનએ અને સ્મોલ ન્યુક્લિયર આરએનએ એટલે કે એસએનઆરએનએનું પ્રત્યાંકન કરવા માટે જવાબદાર છે. જ્યારે આરએનએ પોલિમરેઝ 2 એ મેસેન્જર આરએનએના પૂર્વ સ્વરૂપ હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ એટલે કે HN આરએનએનું પ્રત્યાંકન કરે છે. બરાબર, 3 પ્રકારના ઉત્સેચકો છે. બરાબર, એટલે 3 પ્રકારના આરએનએનું પ્રત્યાંકન કરે છે. આ એક મોટી જટિલતા સુકોષ કેન્દ્રમાં જોવા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બીજી જટિલતા આપણે જોવાના છે. બીજી જટિલતામાં આપણે જોઈએ તો પ્રત્યાંકનમાં મેં તમને કીધેલું તો કે એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ જે અભિવ્યક્ત થાય છે એ એક્ઝોન્સ છે અને જે અભિવ્યક્ત થતા નથી એ ઇન્ટ્રોન્સ છે. બરાબર, ઓકે. તો પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ આ બંને જોવા મળે છે અને બંને બિનકાર્યકારી છે. એટલે કે રિપ્લેસિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે ઇન્ટ્રોન્સ દૂર થાય છે. ઇન્ટ્રોન્સ દૂર થાય એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે એનું પ્રત્યાંકન થતું નથી. એટલે અહીંયા આપણે જોઈએ કે જ્યારે અહીંયા પ્રાથમિક પ્રકારનું જે પહેલું જે આપણે અહીંયા જોઈએ તો એની અંદર એક્ઝોન્સ પણ જોવા મળે છે અને ઇન્ટ્રોન્સ પણ જોવા મળે છે. પણ આ જે ઇન્ટ્રોન્સ છે એ જે વસ્તુ છે એનું અભિવ્યક્ત જ થતા નથી. તો જ્યારે આરએનએનું રિપ્લેસિંગ થાય છે ત્યારે ઇન્ટ્રોન્સ આ રીતના થાય છે. બરાબર, આ રીતના એટલે એ દૂર થવાની ક્રિયા પર છે. રિપ્લેસિંગ થાય છે. રિપ્લેસિંગ થાય છે એટલે આ જે ઇન્ટ્રોન્સ છે એ બધા અભિવ્યક્ત થતા નથી અને જે અભિવ્યક્ત થતા નથી એવા ઇન્ટ્રોન્સ દૂર થાય છે. એટલે પછીનો જે આરએનએનો પ્રત્યાંકનવાળો જે ભાગ થાય છે એમાં ફક્ત એક્ઝોન્સ જોવા મળશે. એક્ઝોન્સ એટલે કે જે અભિવ્યક્ત થાય છે અને જે અભિવ્યક્ત થતા નથી એ રિપ્લેસિંગ પ્રક્રિયામાંથી જ્યારે પસાર થાય છે ત્યારે ઇન્ટ્રોન્સ એ બધા દૂર થાય છે અને ઇન્ટ્રોન્સ દૂર થઈને જે બને છે મેસેન્જર આરએનએ એની અંદર ફક્ત એક્ઝોન્સ જ જોવા મળે છે.
બરાબર. ઓકે, ચાલો. તો અહીંયા આપણે જોઈએ તો કે જ્યારે એ રિપ્લેસિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે ઇન્ટ્રોન્સ દૂર થાય છે અને એક્ઝોન્સ એ નિશ્ચિત ક્રમમાં ગોઠવાઈને એકબીજા સાથે જોડાય છે. હિટ્રોજીનસ ન્યુક્લિયસ આરએનએ કેપિંગ અને ટેલિંગ આ બંને પ્રક્રિયામાંથી પસાર થાય છે અને કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બરાબર એટલે MGT બરાબર એટલે MTG અથવા તો MGT મિથાઇલ ગ્વાનોસાઇન એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જેવી રીતે આપે છે તેવી જ રીતે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આવે તેવી રીતે GTP બરાબર એટલે કે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને એની સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય છે બરાબર. તો જ્યારે કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ હિટ્રોજીનસ ન્યુક્લિયસ આરએનએના 5' છેડા પર જોડાય છે ત્યારે ટેલિંગમાં એડેનાઇલેટ સમૂહ 200 થી 300 સ્વતંત્ર રીતે ટેમ્પલેટના 3' છેડા ઉપર ઉમેરાય છે. આમ પૂર્ણ સંસાધિત હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ હવે મેસેન્જર આરએનએ કહે છે જે ભાષાંતર માટે કોષ કેન્દ્રમાંથી સ્થળાંતરણ પામે છે. અને હવે આ જે વિદ્યાર્થી મિત્રો આ બે જટિલતા જે છે એ સુકોષ કેન્દ્રની સજીવોમાં 2 પ્રકારની જટિલતા છે કારણ કે 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ છે અને 3 આરએનએ પોલિમરેઝ જુદું જુદું પ્રત્યાંકન કરે છે. આ ઉપરાંત પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ બંને જોવા મળે છે જ્યારે ઇન્ટ્રોન્સ દૂર થાય છે અને એક્ઝોન્સની ત્યાર પછી કેપિંગ અને ટેલિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને જે હિટ્રોજીનસ ન્યુક્લિયર એ ત્યાર પછી મેસેન્જર આરએનએમાં રૂપાંતર પામે છે અને ત્યાર પછી એટલે કે ડીએનએને આધારે ત્યાર પછી મેસેન્જર આરએનએ બને છે. હવે એ મેસેન્જર જે આરએનએ છે એ મેસેન્જર આરએનએને આધારે એમિનો એસિડ બને છે બરાબર. એટલે કે જે મેસેન્જર આરએનએની અંદર ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય છે એ ન્યુક્લિયોટાઇડના ક્રમને આધારે એમિનો એસિડનું નિર્માણ થતું હોય છે અને આ જે એમિનો એસિડ છે એને આધારે જ પ્રોટીનનું પણ નિર્માણ થતું હોય છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સુકોષ કેન્દ્ર સજીવની અંદર 2 પ્રકારની જટિલતાઓ જોવા મળે છે બરાબર. એક તો 3 પ્રકારના ઉત્સેચકો છે અને બીજું એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક્ઝોન અભિવ્યક્ત થાય છે, ઇન્ટ્રોન્સ એ અભિવ્યક્ત થતા નથી. એક્ઝોન્સ એ અભિવ્યક્ત થાય છે એટલે એ આગળ જાય છે અને ઇન્ટ્રોન્સ એ દૂર થાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રત્યાંકનની ક્રિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે જનીન સંકેતો એવા કયા સંકેતો છે કે જેને આધારે એમિનો એસિડનું નિર્માણ થાય તો એને આપણે જનીન સંકેતો કહીએ છીએ કે જે સંકેતોને આધારે એમિનો એસિડનો ક્રમ એ મેસેન્જર આરએનએ પરના ન્યુક્લિયોટાઇડના ક્રમ વચ્ચેનો સંબંધને આપણે જનીન સંકેત કહીએ છીએ બરાબર. એટલે કે મેસેન્જર આરએનએ ઉપર જનીનોનો જે ક્રમ છે એ જનીનોના ક્રમને આધારે જે એમિનો એસિડનું નિર્માણ થાય છે તો એ જે સંકેતો છે એને આપણે વિદ્યાર્થી મિત્રો જનીન સંકેત કહીએ છીએ. એ વચ્ચેનો જે સંબંધ છે એને પણ આપણે જનીન સંકેત કહીએ છીએ. ચાલો, સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન અને પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન. તો રેપ્લિકેશન અને ટ્રાન્સક્રિપ્શન દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રત્યાંકન થાય છે એટલે કે ડીએનએમાંથી આરએનએમાં રૂપાંતર થાય છે. ફરક એટલો જ છે કે ડીએનએમાં જો એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન તો મેસેન્જર આરએનએમાં એને આધારે યુરેસિલ, એડેનિન, સાઇટોસિન અને ગ્વાનિન આ રીતનો ક્રમ બનતો હોય છે, પૂરક ક્રમ બનતો હોય છે બરાબર. ફરક એટલો છે કે ડીએનએની અંદર થાઇમિન હોય તો એની જગ્યાએ મેસેન્જર આરએનએમાં યુરેસિલ છે. એટલે એડેનિનની સાથે જો થાઇમિન ડીએનએમાં છે તો આરએનએની અંદર એડેનિનની સામે યુરેસિલ હોય, થાઇમિનની સામે
એડેનિન હોય, ગ્વાનિનની સામે સાઇટોસિન હોય અને સાઇટોસિનની સામે ગ્વાનિન હોય. તો ડીએનએના ક્રમને આધારે મેસેન્જર આરએનએ ઉપર આવો ક્રમ નક્કી થાય છે, બરાબર, જેને આપણે એક ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડની અંદર પ્રત્યાંકર એટલે કે ટ્રાન્સક્રિપ્શન કહીએ છીએ. ભાષાંતર ત્યાર પછીની પ્રક્રિયામાં થાય છે, બરાબર. એટલે કે સૌથી પહેલાં ડીએનએનું ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન થઈને મેસેન્જર આરએનએ બને છે અને ત્યાર પછી મેસેન્જર આરએનએનું ભાષાંતર થઈને એમિનો એસિડ બને છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ડીએનએનું પ્રત્યાંકન થઈને મેસેન્જર આરએનએ બને છે અને મેસેન્જર આરએનએનું ભાષાંતર થઈને એમિનો એસિડ બને છે. એટલે કે ભાષાંતરની પ્રક્રિયામાં આનુવંશિક માહિતી ન્યુક્લિયોટાઇડના પોલિમર એટલે કે આરએનએમાંથી એમિનો એસિડના પોલિમરમાં સ્થાનાંતરણ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપણે સમજીએ છીએ ડીએનએ ટુ મેસેન્જર આરએનએમાં થાય તો એને આપણે પ્રત્યાંકન કહીએ છીએ, પણ મેસેન્જર આરએનએમાંથી ભાષાંતર થાય તો તેને આધારે એમિનો એસિડ બનતો હોય છે. ડીએનએના ક્રમમાં જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એનો પૂરક ક્રમ મેસેન્જર આરએનએમાં અને પૂરક ક્રમ જે છે એ ક્રમને આધારે ભાષાંતર થઈને એનું એમિનો એસિડ બને છે. જે આખી જે આ પ્રોસેસ છે એને આપણે સેન્ટ્રલ ડોગમા કહીએ છીએ. ચાલો, તો આ એમિનો એસિડના સ્થળાંતરિત થાય છે. હવે એ એમિનો એસિડને આધારે પ્રોટીનમાં રૂપાંતર થાય છે. આમ જનીન સંકેતની પરિકલ્પનાનો પ્રસ્તાવ જોવા મળ્યો કે જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના ક્રમને નિશ્ચિત કરે છે. એટલે દાખલા તરીકે ડીએનએ ટુ મેસેન્જર આરએનએ, બરાબર, મેસેન્જર આરએનએ ટુ એમિનો એસિડ અને એમિનો એસિડને આધારે પ્રોટીન અને પ્રોટીનને આધારે એન્ઝાઇમ, બરાબર. ઓકે, એટલે પ્રોટીન બનવા માટે આરએનએ અને ડીએનએ બંને જવાબદાર છે, બરાબર. ઓકે. જનીન સંકેત બાબતે એમિનો એસિડ માટે સંકેત આપતા ન્યુક્લિયોટાઇડની ચોક્કસ સંખ્યા નક્કી કરવાની મુખ્ય સમસ્યા તે સમયે હતી. સજીવોમાં લગભગ 20 પ્રકારના એમિનો એસિડ છે. જો મેસેન્જર આરએનએ પર 4 જ નાઇટ્રોજન બેઝ છે, કયા? એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન અને યુરેસિન. જો એક જોડ જ આપણે ગણીએ તો 4 જ જોડ થાય, બરાબર. અને એમિનો એસિડ કેટલા છે? 20. જો બબ્બેની જોડ ગણીએ, બરાબર, તો એ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિન. જો બબ્બેની જોડ ગણીએ તો 4 × 4 તો 16 મળે અને 16 મળે અને એમિનો એસિડ જો 20 છે તો 16 જો સંકેતો જ મળતા હોય ને એમિનો એસિડ જો 20 હોય તો સંકેત ઓછા પડે, બરાબર. એટલે જો સંકેત એક અક્ષરી હોય તો 4 જ સંકેત મળે, ક્યાં તો એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિન. તો 20 એમિનો એસિડનું સંકેતન કરતા નથી. જો 2 અક્ષરી હોય એટલે ઓલરેડી 4 તો છે જ, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિન. 2 અક્ષરી ગણીએ તો એડેનિન, ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન, યુરેસિન, એડેનિન. એવી જ રીતે GA, GG, GC, GU, બરાબર. આ રીતે આપણે ગણીએ તો 4 છે, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિન, તો 4 છે અને બીજા 4 એટલે દ્વિઅક્ષરી ગણીએ તો 4 ચોક 16 થાય અને 20 એમિનો એસિડ કેટલા છે? 20. તો 16 સંકેતો 20 એમિનો એસિડનું સંકેત કરવા માટે અપૂરતા છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એ જે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિન એના આપણે ત્રિસંકેતો ગણીએ તો 4 × 4 × 4 ત્રિઅક્ષરી સંકેતો ગણીએ, 4 ચોક 16 ચોક 64. એટલે ટોટલ કેટલા સંકેતો થયા? 64. અને આપણી પાસે એમિનો એસિડ કેટલા છે? 20 જ. એટલે એ ચાલે કે 64 સંકેતો 20 એમિનો એસિડનું સંકેતન કરવા માટે પૂરતા છે. હવે જોઈએ, જો જનીન સંકેત 2 અક્ષરી હોય તો 16 સંકેત છે જે અપૂરતા છે. આથી જ્યોર્જ ગેમોવ એ ભૌતિકશાસ્ત્ર હતા, એણે ત્રિઅક્ષરી જનીન સંકેતનું સૂચન કર્યું, જેને આધારે 3 ન્યુક્લિયોટાઇડનો એક ક્રમ છે એટલે 4 × 4 એટલે ટોટલી 64 સંકેતો ઉત્પન્ન થયા. આ સંકેત જરૂર કરતાં વધારે હતા. ત્યારબાદ હરગોવિંદ ખુરાના, હોલી અને નિરેનબર્ગે ત્રિઅક્ષરી સંકેતની માહિતી
આપી. માર્સન નીરલબર્ગની પ્રોટીન સંશ્લેષણ માટે કોષ મુક્ત પ્રણાલી સંકેતોના અર્થઘટન માટે ઉપયોગી નીવડી. બરાબર. સેવરો ઓક્કાઓ ઉત્સેચક આરએનએને સ્વતંત્ર રૂપે ટેમ્પલેટ એ નિશ્ચિત અનુક્રમ સાથે પોલિમરાઇઝેશન માટે મદદરૂપ થઈ છે. આ અંતમાં જનીન સંકેતોનું ચેકર જે બોર્ડ છે એ નીચે પ્રમાણે થયું. બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ આખું બોર્ડ, તો એમાં યુ યુ, સી સી, એ એ, જી જી. હવે આને લખવું બહુ સરળ છે. યુ યુ અને અહીંયા યુ એ સી એટલે યુ 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 અહીંયા આપણે લખીએ. ત્યાર પછી યુ યુ સી અહીંયા લખીશું. તેવી જ રીતે યુ યુ એ અહીંયા લખીશું. ત્યાર પછી યુ યુ જી અહીંયા લખીશું. એવી જ રીતે યુ સી યુ, યુ સી સી બીજો. તેવી રીતે યુ સી એ અહીંયા લખીશું. યુ સી જી અહીંયા લખીશું. એ જ રીતે હવે એને લઈએ યુ એ યુ. બરાબર. ત્યાર પછી યુ એ સી અહીંયા લખીશું. ત્યાર પછી યુ એ અહીંયા લખીશું. ત્યાર પછી યુ એ જી અહીંયા લખીશું. ત્યાર પછી યુ જી યુ. બરાબર. અહીંયા યુ જી સી અહીંયા લખીશું. યુ જી એ અહીંયા અને યુ જી જી અહીંયા લખીશું. ત્યાર પછી અહીંયા આમ લઈએ, આને યુ એ યુ યુ. બરાબર. એ રીતે આપણે આખો કોઠો તૈયાર કરી શકીએ છીએ. બરાબર. ઓકે. આ જે છે લગભગ 64 જેટલા જનીન સંકેતો છે. તેમાંથી 3 જે સંકેતો છે એ સમાપ્તિના સંકેત છે. બરાબર. એટલે 61 જેટલા એમિનો એસિડના જે સંકેતો છે એ 61 જેટલા સંકેતો છે એ એમિનો એસિડનું સંકેતન કરે છે. 3 યુ એ યુ એ જી, યુ જી એ આ 3 સંકેતો સ્ટોપ એટલે કે સમાપન સંકેતો છે. જ્યારે એ યુ જી એટલે કે એ પ્રારંભિક સંકેત છે. બરાબર. તો આ થયું જનીન સંકેતોની માહિતી.